હેલો ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને નકશી જહા મેં બેઠો દુકાને. ટાટા ટાટા કે જઈને આ બેઠો છે એકલો એકલો સાયકલ ને ને દક્ષુને મૂકવા જાઉં નિશાળે. આજ બાપુની ગાડી લઈને વહી ગયા, ગાડી એક હતી નહીં તે કે મૂકી જા, ત્યાં જાય છે કા દક્ષુ એ જાય એકલો એકલો હાલવા માંડે. આમ હાલ આ બાજુ અહીંયા જેસીબી લાગે લાઈન ગાળતા હશે, કોને ખબર. ધૂળ નાખેલી છે કાક લાઈન જ ગાળતા લાગે. આપણે ખાડામાં જવાનું, ખાડામાં થોડીક જવાય. ના ના ને લાઈન હોય તારે હેગી જો લાઈન નવી જ નાખે છે એટલે જ તે દાટેલું છે. પછી પાણી આવે, ગટરની છે. પછી ગટરનું પાણી આવે. જો દક્ષુભાઈ નિશાળેથી આવ્યા ને હિસકા ખાવા મીડ્યા. કાલ કેટલા વાગ્યાનો ટાઈમ થઈ ગયો દક્ષુ? 10:30. ત્યાં સુધી ખાવ કુવાનું મજા આવશે. કાલથી બેન એમ કીધું 10:30 હે લસરપટ્ટીએ જાઉં. તો થાકી જ જાય ને એમ હિસકા ખાઈ તો. હાલ એ છોકરા નિશાળેથી આવ્યા ને અમે ખાઈ પણ લીધું ને વરસાદ આવે છે. કોક કોક સાટા વહી ગયો, વાદળું ચડ્યું હતું પણ કાંઈ આવ્યો નહીં. જો કોક કોક આવે સાટા. બે ભાઈ રમે છે ને વરસાદ કાંઈ આવતો નથી ને ત્યાં કાંક કામ કાઢ્યું છે. પેટીમાં ગોદડાની બાએ ને મમ્મી એને નાખ્યા હતા ને તે ગોદડા નાખી દીધા ને આ ગોદડા જે મૂકવાના છે અને આ વધારાના કપડાં કાઢ્યા અને આ કબાટ હરખો કર્યો છે. હજી આ બધું હરખું મૂકવાનું છે. મારો એક છો હજી આ બાકી છે. તો હાલો આપણે બધું કન્ટિન્યુ કામ કરવા મળીએ. નહીં તો તૈયાર થઈ ગયા અને ભાખરી બની ગઈ ને હવે ચા બને છે. તો આજે મોડું થઈ ગયું શીરાવાનું, તો ચા બનાવી નાખીએ. અને ગેસનો બાટલો તો વહી ગયો છે એટલે 2 ચૂલા કરી નાખ્યા અને ચા બનાવી નાખું એટલે શીરાવા બે જાય. દક્ષુને ઉઠી ગયા, નક્ષુએ નાહી લીધું. તો નક્ષુભાઈ જય માતાજી. એમને જય માતાજી, ગુડ મોર્નિંગ. આયાલ 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 ઓરો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? બધા મજામાં છો? નહીં હું મજામાં નથી કે શરદી થઈ ગઈ, બહુ શરદી થઈ ગઈ ભાઈને. કા તાર ચા દૂધ પીવાનું હે? હે હા ચા દૂધ નાખ્યું. ઓ તો રમે છો? હા હા પણ હમણાં પાણી આવે ત્યારે નાખજો. હાલો એ ભાઈ અત્યારમાં રમે છે ને ચા ઉકળી જાય ને પછી શીરાવા બે જાય. તો હાલો બધા શીરાવા. આમાં છે ભાખરી, ચોળીનું સુકલ ચોળીનું શાક, ચા અને પાપડી ગાંઠિયા. તો હાલો બધા શીરાવા. તમારે બધાને શીરાવું હોય તો આવી જાઓ. ટેમ્પાવાળા ભાઈ આવ્યા છે, ઢ કરે ભંગાર લાગે.
દક્ષુભાઈ ને બપોરની નિશાળ થઈ ગઈ તો એ જાય છે 10:30 થવા આવ્યા. જાઓ ના ના સાયકલ લઈને જ જાઓ એમને એમ જાઓ. ચાલો મેડમ ક્યાં આટો નથી ખાવા જાઓ. અને નક્ષુભાઈ છે ને લેશન કરવા માંડ્યા. કા લેશન કરે ને પાના ફાડે ને લેશન કરે. તો હાલો મારે પોતું મારું છે લટર પટર તો હું પોતું મારી દઉં. અને આજ વાદળા જેવું થઈ ગયું છે તો વરસાદ પણ આવતો નથી કઈ વાદળા દેખાય તો છે. કાલે બહુ અંધાર્યું પણ કઈ આવ્યો નહીં. તો ચાલો આપણું લટર પટર પોતું મારી દઈ. જો બધા લાકડા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. લાકડા ગોઠવતા હતા બહાર પડ્યા હતા ને અમે ઢગલો હતો તે બધા વી નાખ્યા અમે બધા થઈને અને અમે એ બધા વેવાને મેં ગોઠવા તો રોટલા કરવા લઈ ગઈ. તો હાલો લટર પટર રોટલા ખાવા બધા. સવારે ચોળીને શાક તો બનાવીને નાખ્યું છે. અત્યારે 3 રોટલા કરવાના છે. જો દેશી ચૂલો અને બધા ગોઠવી નાખ્યા. તો ચાલો હવે રોટલા બનાવી નાખીએ. અમારા બકાલાવાળા ભાઈ આવી ગયા. બકાલ લેવું હોય તો આવી જાય. અમારા વિડીયામાં કાંઈ કેવું છે તમારે? અમારી ચેનલ સેવ ખોલજો દક્ષ નક્ષ વ્લોગ યુટ્યુબમાં આવશે. ટમેટા 20 ના અડજો 3 5. બકાલું બહુ મોંઘું હો ભાઈ. બકાલું મોંઘું કાંઈ નહીં છે અત્યારે મોંઘવારી એટલે શું કરું. બા બકાલાનો ભાવ કરાવે છે ઉભા ટમેટા લેસ. કેટલા ને ટમેટા આપ્યા? ટમેટા 20 ના અડજો 3 5 જેવા લાવ્યો હારા જ છે. પછી ના દેજે હું હારા છે. ત્યાં હવે જાય છે ગાયું દોવા. ઓલી દીદી ને હારે જાય છે. નક્ષુ ટાટા. એ નક્ષુ ટાટા. એને હારે જવું તો હોય પાણી પીવા જાય તોય જવું હોય દૂધ દોવા જાય તો એને હારે જ જવું હોય. જો જાય એને હારે ન આવ્યું હોય ને તો એને સંભાળે કે દીદી ક્યાં ગઈ. તેડીને રખડાવે ને ભાઈને એટલે અમે ઉઠી ગયા ને રાંધવાની તૈયારી કરવા મળી. 5:45 થઈ ગયા છે. પાસ્તા બાસ્તા ખાવા હોય તો આવી જાવ મારા વાલા. લટર પટર બાફા મૂકી દીધા છો. તો હવે ડુંગળીને એવું છે પણ મગાવ્યું છે તો આવી જાય પછી વઘાર નાખશું. ગુવારનું શાક બનાવવાનું છે. લટર પટર સેવડો બની ગયો છે આમાં બધામાં. અને પાસ્તા બની ગયા. જો લટર પટર પાસ્તા બનાવી ગયા. પછી ગુવાર અને બટેટાનું શાક બની ગયું. અને હવે હું જાઉં છું રોટલા કરવા. તો હાલો બધા રોટલા કરવા. રોટલા બનાવી જાઉં. પાણી કરી મશીન પકવા બી ગઈ. તો છે ને આજનો વિડીયો કેવો લાગે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.